કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગ્રામીણ વિકાસ મંત્રાલયનો હવાલો સંભાળ્યો. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, ગ્રામીણ વિકાસ એ પ્રધાનમંત્રી મોદીની પ્રાથમિકતા છે અને તેના માટે ઘણી યોજનાઓ પહેલાથી જ અમલમાં છે. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં 10 વર્ષમાં ગ્રામીણ વિકાસ માટે ક્રાંતિકારી કામ કરવામાં આવ્યું છે. મહિલા સશક્તિકરણ એ અમારી સરકારનું મિશન છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ લઘુમતી બાબતોના મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો. કેન્દ્રીય મંત્રીએ કહ્યું, મને લઘુમતી બાબતોના મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળીને ખૂબ જ ગર્વ અનુભવ થાય છે. મને આ મંત્રાલય સોંપવા બદલ હું પ્રધાનમંત્રી મોદીનો આભાર વ્યક્ત કરું છું. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશના ઇટાવામાં પત્રકાર પરિષદ યોજી. તેમણે પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું, હું કરહાલ અને મેનપુરીના કાર્યકરોને મળ્યો છું અને તેમને કહ્યું છે કે હું 2 બેઠકો પરથી ચૂંટણી જીત્યો છું, તેથી મારે એક બેઠક છોડવી પડશે. હું તમને બેઠક છોડવા વિશે ટૂંક સમયમાં જણાવીશ. ભારતના ટેનિસ સ્ટાર રોહન બોપન્ના અને સુમિત નાગલને ટેનિસમાં મળ્યો ઓલિમ્પિક ક્વોટા. ડબલ્સ અને સિંગલ્સમાં તેમના એટીપી રેન્કિંગ દ્વારા પેરિસ 2024 ઓલિમ્પિક માટે મેળવ્યા ક્વોટા. Olympics.com અનુસાર ગયા અઠવાડિયે સિંગલ્સ રેન્કિંગમાં 18 સ્થાનની છલાંગ લગાવ્યા બાદ સુમિત નાગલે કટ ઓફ બનાવ્યો, જેનાથી તે વિશ્વ રેન્કિંગમાં ક્વોટા મેળવનાર છેલ્લો ખેલાડી બન્યો. ઓલિમ્પિક માટે ભારતીય રાઇફલ અને પિસ્ટલ ટીમની જાહેરાત. નેશનલ રાઇફલ એસોસિએશને મંગળવારે વરિષ્ઠ પસંદગી સમિતિની વર્ચ્યુઅલ બેઠક બાદ 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. ટીમમાં 8 રાઇફલ અને 7 પિસ્ટલ શૂટર્સ સામેલ છે. ટીમમાં મહિલા પિસ્ટલ શૂટર મનુ ભાકર એકમાત્ર એવી ખેલાડી છે જે 2 ઇવેન્ટમાં લેશે ભાગ.